હડતાળમાં જોડાયેલા આરોગ્ય કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે। પ્રશ્નનું નિરાકરણ ન આવતા આખરે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ પાયો ચડાવી। એસ્મા લાગુ હોવા છતાં આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર હતા અને તેઓએ અચોક્કસ મુદતની હડતાળ યથાવત રાખી। તો આ તરફ આરોગ્ય વિભાગે આજે જ ફરજ પર હાજર થવા કર્મચારીઓને આખરી અલ્ટિમેટમ આપ્યું છે। જો કર્મચારી હાજર નહીં થાય તો તેને નોકરી ગુમાવવી પડશે તેવી સૂચના સાથે નોટિસ ફટકારવામાં આવી। ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેકનિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવા, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવાની માંગ સાથે આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર છે। જો કે આવશ્યક સેવા ગણી આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો તેમ છતાં કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે। તો રાજ્યભરમાંથી પંચાયત દસ્તકના 25,000 કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી, જેમાં 5 વર્ષથી વધુ સમયથી નોકરી કરતા કર્મચારીઓને તો સર્વિસ બ્રેકની પણ ચીમકી અપાઈ છે। આ સાથે જ તમામ આંદોલનકારી કર્મચારીઓને ફરજ પર હાજર થવા આદેશ કરવામાં આવ્યો।